ચાલો નમસ્કાર બાળકો, આપણે ટોપિક નંબર 10.9 સ્પ્રિંગ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એ ટોપિકમાં આપણે બધી થિયરી પૂરી કરેલી છે. હવે તમારે એમાં એક નાનો ટોપિક છે, એ પરીક્ષા માટે બહુ કામનો નથી. બરાબર, વાંચી જઈએ આપણે પેજ નંબર 125 પર. ચાલો પેજ નંબર 125 પર એક ટોપિક છે, તે આપણે જરા વાંચી જઈએ. શું કીધું છે જુઓ. આપણે સંરક્ષી બળો વિશે કેટલીક નોંધ કરીને આ વિભાગ પૂર્ણ કરીએ. ચાલો એમાં પેલું શું કીધું છે, ઉપરની ચર્ચાઓમાં સમય વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એટલે પેલી વાત એ કરી કે તમે જે સ્પ્રિંગ બળની વાત કરી F બરાબર -kx બરાબર, પછી સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 kx². ચાલો આ બધી ચર્ચામાં સમય વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઉપરના ઉદાહરણમાં, એટલે આપણે ઉદાહરણ નંબર 6.8 માં સંકોચનની ગણતરી કરી શકીએ છીએ, પરંતુ કેટલા સમય દરમિયાન સંકોચન થાય છે તે નહીં. એટલે આ સૂત્ર પરથી આપણે ત્યાં આપણને ખબર છે કે કાર મેન્યુફેક્ચર કરતી કંપની એ સ્પ્રિંગ સાથે કારને અથડાવી અને સ્ટ્રેન્થ નક્કી કરે. તો એ કેસમાં તમે સ્પ્રિંગ કેટલી દબાશે તે તમે ત્યાં એક શોધ્યું, પણ આ બધા સૂત્રથી સ્પ્રિંગનું સંકોચન કેટલા સમય સુધી થતું હશે તે તમે શોધી શકતા નથી. બરાબર, જ્યારે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં બધા સૂત્ર આવતા, અચળ પ્રવેગી ગતિના સૂત્ર, એમાં સમયની માહિતી હતી. એટલે હવે શું કીધું જુઓ, ન્યૂટનના બીજા નિયમનું સમાધાન કરવા આ તંત્રની સમય આધારિત માહિતી જરૂરી છે. એટલે આમાં સમય વિશે કોઈ માહિતી મળતી નથી. એટલે તમારે જો ઘટનાનું સંપૂર્ણ વર્ણન કરવું હોય તો સમય આધારિત કોઈક માહિતી પૂરી પાડવી પડે. બરાબર, એટલે આ સિવાયનું તમારે આ સિવાયના સૂત્રથી કોઈ એવું સૂત્ર પસંદ કરવું પડે કે જેમાં તમને આ સમય મળી શકે. ચાલો બીજું શું કીધું જુઓ. બીજું શું કીધું, બધા બળો સંરક્ષી બળ નથી. આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ, આ બધા, અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ, આ બધા સંરક્ષી બળો છે. અને સંરક્ષી બળો હોય તો ત્યાં આપણને ખબર છે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. અને યાંત્રિક ઉર્જાના સંરક્ષણમાં આપણને ખબર છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા. એટલે ગતિ ઉર્જા માત્ર ને માત્ર સ્થિતિ ઉર્જામાં, અને સ્થિતિ ઉર્જા એ માત્ર ને માત્ર ગતિ ઉર્જામાં જ ફેરવાઈ શકે, બીજા અન્ય પ્રકારની ઉર્જા ન હોય. પણ ઘર્ષણ બળ છે તે અસંરક્ષી બળ છે. ઘર્ષણ બળ, ચાલો એ કેવું બળ છે, અસંરક્ષી બળ. અને અસંરક્ષી બળ હોય તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ન થાય. તો ત્યાં શું થશે કે યાંત્રિક ઉર્જા છે એ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ઉપરાંત પ્રકાશ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, બરાબર, ધ્વનિ વગેરેમાં પણ રૂપાંતર થાય. એટલે આ સૂત્રમાં તમારે અન્ય ઉર્જા માટેનું ક્યુ પદ ઉમેરવું પડે. ચાલો, તો ત્યાં યાંત્રિક ઉર્જા એ ગતિ અને સ્થિતિ ઉર્જા સિવાય અન્ય ઉર્જામાં પણ રૂપાંતર થઈ શકે. બરાબર, ચાલો એ આપણે આના પછીના ટોપિકમાં વાત કરવાના છીએ. તો હવે તમે આને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ નો કહેવાય, આને કયો નિયમ કહેવાય, ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો આ જે છે તે આપણો ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. બરાબર છે, એટલે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે. જ્યારે ઘર્ષણ બળ જેવા અસંરક્ષી બળ હોય તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ નથી થતું, કારણ કે યાંત્રિક ઉર્જા એ પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, બરાબર, આ બધામાં પણ રૂપાંતર થઈ શકે. તો હવે તમારે ત્યાં અન્ય ઉર્જા માટેનું એક પદ ઉમેરવું પડે, અને એ પદ કયું, ક્યુ. આ ગતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા, અને ક્યુ એ શું બતાવે છે, ક્યુ એ આપણને અન્ય ઉર્જા દર્શાવે છે. બરાબર,
ચાલો આ તમારો બીજો ટોપિક. ત્રીજો ટોપિકમાં શું કીધું છે જુઓ. ચાલો ત્રીજા ટોપિકમાં તમને એવું કીધું છે કે સ્થિતિ ઉર્જાનું શૂન્ય મૂલ્ય યાદચ્છિક લીધેલું છે, તે અનુકૂળતા મુજબ નક્કી કરી શકાય. એટલે સ્થિતિ ઉર્જા કઈ જગ્યાએ શૂન્ય ધારવી તે આપણી અનુકૂળતા પર આધારિત છે. આપણે સ્પ્રિંગ વાળા કેસમાં શું કરેલું હતું કે સ્પ્રિંગ જ્યારે ખેંચાયેલી કે દબાયેલી સ્થિતિમાં ન હોય, ચાલો સ્પ્રિંગ જ્યારે સામાન્ય સ્થિતિમાં હોય ને, ધારો કે આ બ્લોક બરાબર, ચાલો સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં છે, તો આ વખતે આપણે આને x બરાબર 0 કીધા હતા અને આ જગ્યાએ યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા કેટલી ધારેલી હતી? શૂન્ય. તો આપણે શું કરીએ છીએ કે સ્પ્રિંગના કેસમાં સ્પ્રિંગ જ્યારે ખેંચાયેલી કે દબાયેલી અવસ્થામાં ન હોય ત્યારે એનું જે સ્થાન હોય, બ્લોકનું જે સ્થાન હોય x બરાબર 0, આ જગ્યાએ આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે હમણાં આગળ જોયું બરાબર, ધારો કે આ પૃથ્વી, તો આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં શું કીધું હતું કે જે કોઈ વસ્તુ ઊંચાઈએ છે બરાબર, જે કોઈ વસ્તુ ઊંચાઈએ છે તેને h ઊંચાઈએ હોય તો તેને કેટલી સ્થિતિ ઉર્જા હોય? mgh. એટલે ત્યાં આપણે શું કીધું છે કે જે કોઈ વસ્તુ ઊંચાઈએ હોય તેને સ્થિતિ ઉર્જા હોય બરાબર, જો ઊંચાઈ ન હોય તો એને સ્થિતિ ઉર્જા ન હોય. એટલે ત્યાં આપણે યાદચ્છિક રીતે સપાટી પર સ્થિતિ ઉર્જા કેટલી ધારેલી હતી? શૂન્ય. ચાલો તો આપણે આગળ જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વાળો ટોપિક ભણ્યા ત્યાં આપણે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય ધારેલી હતી અને આ સપાટીથી ઊંચાઈએ હોય તે બધાને સ્થિતિ ઉર્જા હોય એવું આપણે કીધું હતું બરાબર. ચાલો ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ. ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ. તો આ ચેપ્ટરમાં છે ને આપણે શું કરવાના છીએ, જે બધા સૂત્ર તારવવાના છીએ ને, મોટા ભાગના સૂત્ર, ધારો કે આ પૃથ્વી અને આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વાળો વિસ્તાર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, તો ત્યાં આપણે શું કરવાના છીએ કે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહારનો વિસ્તાર છે ને, બહારનો વિસ્તાર, દાખલા તરીકે આ બિંદુ, ચાલો તો આ બહારના વિસ્તારના અંતરને આપણે અનંત અંતરે કહેવાના છીએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો બહારનો વિસ્તાર એને આપણે શું કહેશું? અનંત અંતરે. એટલે ત્યાં આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારીશું અને સપાટી પાસે સ્થિતિ ઉર્જા ત્યાં આપણે શૂન્ય નથી લેવાના. એ 8મા ચેપ્ટરમાં આપણે યાદચ્છિક રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો બહારનો વિસ્તાર એને આપણે અનંત અંતર કહીએ બરાબર. તો આ જગ્યાએ સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય ધારીશું, પણ પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય નહીં ધારીએ, ત્યાં સ્થિતિ ઉર્જા આપણને મળવાની છે બરાબર. ચાલો તો આટલું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ત્યાં તમારું સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે -g. ધારો કે પૃથ્વીનું દળ અને ચાલો પૃથ્વીનું દળ me લઈએ અને m દળનો પદાર્થ ધારો કે આ જગ્યાએ છે અને પૃથ્વીની સપાટી પર હોય, ચાલો m દળનો પદાર્થ ક્યાં હોય? પૃથ્વીની સપાટી પર, અને પૃથ્વીની પોતાની ત્રિજ્યા અહીંયા બતાવી દઉં re હોય, તો સપાટી પર એની સ્થિતિ ઉર્જા આવશે -g. ચાલો પૃથ્વીનું દળ એ પદાર્થનું દળ અને પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર એટલે સપાટી એટલે re. તો ત્યાં આપણે સ્થિતિ ઉર્જા 8મા ચેપ્ટરમાં ધારશું. એટલે સપાટી પર જો કોઈ પદાર્થ હોય તો 8મા ચેપ્ટરમાં આપણે એની સ્થિતિ ઉર્જા કેટલી લેશું? -g mem/re. આ સૂત્રથી જે મળે તે આપણે મેળવશું. એટલે આપણે 8મા ચેપ્ટરમાં યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા ક્યાં શૂન્ય ધારીશું? અનંત અંતરે. જ્યારે સપાટી પર સ્થિતિ ઉર્જા શૂન્ય નહીં ધારીએ, સપાટી પર સ્થિતિ ઉર્જા આ સૂત્રથી મળશે. ચાલો
એટલે ત્રીજા પોઈન્ટમાં શું કહેવામાં આવ્યું, ખ્યાલ આવ્યો? સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય ક્યાં ધારવી તે માટે કોઈ ચોક્કસ શરત નથી. આપણી અનુકૂળતા મુજબ યાદચ્છિક રીતે કોઈ પણ જગ્યાએ સ્થિતિ ઉર્જા શૂન્ય ધારી શકાય. ચાલો આપણે આમાં શું કરતા, તો સામાન્ય સ્થિતિ પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારતા. બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વાળી આગળની થિયરીમાં આપણે શું કર્યું, પૃથ્વીની સપાટી પર યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા શૂન્ય ધાર્યું. અને 8મા ચેપ્ટરમાં આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં એ અનંત અંતરે યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારીશું. ચાલો તો આપણે આ ટોપિકમાં આટલે સુધીની વાત છે. આ પરીક્ષામાં બહુ આ થિયરી પૂછાવી નથી, પણ જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે આમાં યાદ રાખવાના. ચાલો બાળકો, હવે ટોપિક નંબર 10.10. આ આખો ટોપિક છે ને એ સ્કીપ કરેલો છે, ડિલીટ કરેલો છે, એટલે આમાં તમને ટૂંકમાં હું સમજાવી જાઉં. બરાબર, આપણે બહુ ટાઈમ નહીં બગાડીએ, ટૂંકમાં સમજાવી જઈએ. ચાલો, પેલું 6.10.1 ઉષ્મા ઉર્જા. 6.10.1 ઉષ્મા ઉર્જા. ચાલો 6.10.1 ઉષ્મા ઉર્જા. ચાલો પછી બીજો ટોપિક છે 6.10.2 રાસાયણિક ઉર્જા. 6.10.2 રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા. ચાલો ત્યાર પછી તમારો ટોપિક નંબર 6.10.3. ચાલો વિદ્યુત ઉર્જા. 6.10.3 વિદ્યુત ઉર્જા. ચાલો ત્યાર પછી કયો ટોપિક છે જોવો જોઈએ? વિદ્યુત ઉર્જા. દળ અને ઉર્જાની સમતુલ્યતા અને ન્યુક્લિયર ઉર્જા. ચાલો વિદ્યુત ઉર્જા 6.10.4 દળ અને ઉર્જાની સમતુલ્યતા. બરાબર. ચાલો ત્યાર પછી 6.10.5 ન્યુક્લિયર ઉર્જા. બરાબર. અને છેલ્લે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓલરેડી તમે બરાબર આગળના ધોરણમાં ભણી ગયેલા છો. ચાલો 6.10.6 ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો આ ટોપિક આપણે સમજી લઈએ ટૂંકમાં. ઉષ્મા ઉર્જા એ ખાસ કરીને ઘર્ષણને કારણે ઉત્પન્ન થાય. દાખલા તરીકે ધારો કે ખરબચડી સપાટી, એટલે ત્યાં ઘર્ષણ હાજર હશે. હવે કોઈ એક પદાર્થ V0 જેટલા વેગથી ગતિ કરે છે અને બાહ્ય બળ લગાડવાનું બંધ છે, બાહ્ય બળ કોઈ લાગતું નથી. તો ધારો કે આ પદાર્થ એક 0 અંતર કાપીને સ્થિર થાય છે. આપણે એના કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર વિચારેલું છે. સ્થિર થાય એટલે આ જગ્યાએ એનો વેગ શૂન્ય થાય. બરાબર. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે. W બરાબર ડેલ્ટા કે થશે. આટલું કાર્ય એ ઉર્જાનું એક સ્વરૂપ છે, યાદ રાખજો. ચાલો હવે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય થાય છે અને ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. સ્થાનાંતર આપણને ખબર છે કે સ્થાનાંતર આ દિશામાં છે ને ઘર્ષણ બળ આ દિશામાં છે. બરાબર. ચાલો ઘર્ષણ બળને હું શું કહી દઉં? F કે.
તો ઘર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ, કાર્યનું સૂત્ર છે W બરાબર FD cos θ. F અને D વચ્ચેનો કોણ 180 એટલે માઇનસ. ચાલો તો આ તમારું શું થવાનું, માઇનસ F તરીકે સૂત્ર છે FD cos θ. ચાલો ગતિ ઉર્જાનું સૂત્ર, અંતિમ ગતિ ઉર્જા 1/2 m0 નો વર્ગ, અને આનું દળ આપણે કેટલું ધારેલું છે m, અને પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m v². ચાલો આ તો શૂન્ય થઈ ગયું, તો આ બાજુનું પદ આવે માઇનસ 1/2 m v². અહીંયા સોરી અત્યારે પ્લસ હો. ચાલો હવે શું થવાનું, F તરીકે FK x0, અને બંને વચ્ચેનો કોણ 180 cos 180 એટલે -1. બંને બાજુનું માઇનસ કેન્સલ થાય, એટલે તમારું સૂત્ર આવે FK x0 બરાબર 1/2 mv². આ શું બતાવે છે કે તમારી જે ગતિ ઉર્જા હતી તે ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યમાં ખર્ચાઈ જાય છે. વિધાન લખતો નથી હો, બરાબર સાંભળી લ્યો. ગતિ ઉર્જા, કારણ કે આ m દળનો પદાર્થ અહીંયા પહોંચતા સ્થિર થઈ જાય, બરાબર, તો એને પોતાની પાસે ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જા એને ગુમાવી દીધી, બરાબર છે. તો અહીંયા એને ગતિ ઉર્જા ગુમાવી દીધી, તો એ ગુમાવેલી ગતિ ઉર્જા, અને આટલી ગતિ ઉર્જા એ ગુમાવે છે. ચાલો આટલી ગતિ ઉર્જા ગુમાવે છે. આ ગતિ ઉર્જા એ શેમાં ખર્ચાય છે, તો ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યમાં ખર્ચાઈ જાય છે, અને એ ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યમાં એ અંતે કઈ સ્વરૂપે વ્યય પામે છે, ઉષ્મા ઉર્જા, બરાબર. કારણ કે જ્યાં ઘર્ષણ હોય ત્યાં આપણને ખબર છે ઉષ્મા ઉર્જા હોય. આપણે અતિશય ઠંડી પડતા હોય ત્યારે શું કરીએ, આપણા બે હાથને ઘસીએ છીએ. બે હાથને ઘસીએ એટલે કે ઘર્ષણ કરાવીએ તો હાથમાં ગરમાટનો અનુભવ થાય. તો હાથમાં એ ગરમાવો શા માટે લાગે છે, તો ઉષ્મા ઉર્જાને. એટલે જ્યાં ઘર્ષણ હોય ત્યાં ઉષ્મા ઉર્જાનું અસ્તિત્વ હોય. એટલે પદાર્થે જે ગતિ ઉર્જા ગુમાવી તે ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યમાં રૂપાંતર પામે છે, અને તે અંતે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય. ચાલો હવે આ કેસમાં તમારે ઘર્ષણ બળ જેવા, એટલે ઉષ્મા ઉર્જા એ ઘર્ષણને કારણે ઉત્પન્ન થતી ઉષ્મા છે. આ સ્થિતિમાં તમારે કુલ ઉર્જાના સૂત્રમાં આગળ જોયું એ રીતે K + V + Q ઉમેરવું પડે, બરાબર. કારણ કે યાંત્રિક ઉર્જા છે એ ઘર્ષણ હોય ઘણી વખત ઉષ્મા ઉર્જા રૂપે, ઘણી વખત આ ઘર્ષણ બળ છે એને કારણે તમારી જે ગતિ ઉર્જા છે એ ઘણી વખત ઉષ્મા ઉર્જા રૂપે, ઘણી વખત પ્રકાશ ઉર્જા રૂપે કે ધ્વનિ રૂપે પણ વ્યય પામે છે. એટલે તમારે અન્ય ઉર્જા માટે આ સંરક્ષણના નિયમમાં Q ઉમેરવું પડે. હવે Q ઉમેરી દેશો તો હવે તમારું આ યાંત્રિક ઉર્જા સંરક્ષણ નથી. ચાલો આ કયું સંરક્ષણ કહેવાય, ઉર્જા સંરક્ષણ. ઉર્જા માટે કઈ બી સંકેત ધારી લ્યો, E ડેશ કહી દો, બરાબર. ચાલો હવે રાસાયણિક ઉર્જા. તો રાસાયણિક ઉર્જા આપણને ખબર છે, ખાલી ટૂંકમાં જો, કારણ કે બહુ ડિટેલમાં જઈએ તો ટાઈમ વધારે બગડશે. આપણે તો ખાલી સામાન્ય માહિતી લેવાની છે. ચાલો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટક કણો, ઘટક કણ એટલે અણુ કે પરમાણુ, ઘટક કણોની બંધન ઉર્જાને કારણે, ઘટક કણોની બંધન ઉર્જાને કારણે રાસાયણિક ઉર્જા મળે છે, બરાબર. હવે તમને એક વસ્તુ ખબર છે, રાસાયણિક ઉર્જા માટે તો તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો. દાખલા તરીકે ધારો કે આપણે CH4 મિથેનનું ઉદાહરણ લઈએ, તો આની શું ખાસિયત છે કે કાર્બનનો, આ બધા કાર્બનનો એક અણુ, કાર્બનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના 4 પરમાણુ, આ બધા જ્યારે મુક્ત અવસ્થામાં હશે ને, બરાબર, સંયોજનમાં નહીં જોડાયો હોય ને, મુક્ત અવસ્થામાં હશે ને, ત્યારે આની ઉર્જા કેવી હશે, વધુ. ચાલો આ ઉર્જા વધુ હશે, બરાબર. એ સંયોજનમાં જોડાય પછી ઉર્જા
ઉર્જા ઓછી થઈ જાય. બરાબર. તો આ જે ઉર્જા છે એને રાસાયણિક ઉર્જા કહેવાય. એટલે કોઈ પણ સંયોજનના જે ઘટક કણો છે એ ઘટક કણો જ્યારે મુક્ત અવસ્થામાં હોય ને ત્યારે એની જે ઉર્જા હોય ને એના કરતા સંયોજન બન્યા પછી આ નવા સંયોજનની ઉર્જા હંમેશા ઓછી હોય, એ આપણને ખબર છે. હવે શું થાય કે જ્યારે પ્રક્રિયા થાય, દાખલા તરીકે કાર્બનનો એક પરમાણુ જોડાય અને હાઇડ્રોજનના 4 જોડાય અને CH4 નો ચાલો એક અણુ રચાય. હવે શું થાય, આને આપણે પ્રક્રિયક કહીએ છીએ અને આને નિપજ કહેવાય. બરાબર. ચાલો આને પ્રક્રિયક અને આને નિપજ કહેવાય. હવે જો પ્રક્રિયક બાજુની ઉર્જા, દળ પરથી ઉર્જા મળી જશે, 12મા ધોરણમાં તમારે આ બધું જ આવશે. ચાલો, જો પ્રક્રિયકની ઉર્જા એ નિપજની ઉર્જા કરતા, ઉર્જા માટે મેં આગળ ઈ લગાડી દીધું, જો પ્રક્રિયક તરફની ઉર્જા એ નિપજ તરફની ઉર્જા કરતા વધારે હશે તો ઉષ્મા મુક્ત થશે. આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને જો નિપજની ઉર્જા વધારે હશે તો એ વધારે ઉર્જા લાવવા માટે તમે શું કરવું પડે છે, બેલેન્સ કરવા માટે બહારથી ઉર્જા આપવી પડે છે. એટલે નિપજ તરફ જો ઉર્જા વધારે હશે અને પ્રક્રિયક તરફ ઉર્જા ઓછી હશે તો ઉર્જા આપમેળે ક્યારે ઉત્પન્ન ન થાય. તો ઉર્જાનું બેલેન્સ કરવા માટે તમે બહારથી ઉર્જા આપેલી હશે તો આ પ્રક્રિયાને શું કહેવાય, તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. બરાબર. આ સામાન્ય માહિતી છે, આપણે જરૂર નથી. આ આખી વાત છે ને એ 12મા ધોરણમાં તમારે ચેપ્ટર 12 અને 13, ખાસ કરીને 13 પરમાણુ અને ન્યુક્લિયસ, 12 અને 13 પરમાણુ અને ન્યુક્લિયસ, એમાં બધી જ વસ્તુ આવશે. અત્યારે આપણે ટાઈમ બગાડતા નથી. ચાલો, રાસાયણિક ઉર્જામાં આટલું ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કોઈ પણ ઘટક કણો જોડાઈને સંયોજન બને, સંયોજનનું વિખંડન થઈને ઘટક કણો છૂટા પડે ત્યારે જે ઉર્જાનો ફેરફાર આવે છે ને એને રાસાયણિક ઉર્જા કહેવાય. ચાલો, વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા તમને ખબર છે કે ઓહમનો નિયમ તમે ભણી ગયા છો. ધારો કે આ વાહક, અવરોધ, અને ધારો કે આ બેટરી, આ કળ, તમે જેવી કળ બંધ કરશો એટલે પરિપથમાંથી પ્રવાહ વહેવા માંડશે. હવે પરિપથમાંથી પ્રવાહ વહેવા માંડશે અને આના વોલ્ટેજને આપણે શું કહી દઈએ, V. હવે પરિપથમાંથી પ્રવાહ વહેવા માંડે તો અવરોધમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ને ત્યારે અવરોધમાં H બરાબર I2RT મુજબ આનો અવરોધ કેટલો ધારી લેશું, R. ચાલો, આ મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉષ્મા ઉર્જા એ કઈ ઉર્જાના ભોગે ઉત્પન્ન થયેલી છે, તો વિદ્યુત ઉર્જાના ભોગે. એટલે વિદ્યુત ઉર્જા નાશ પામે, આટલી વિદ્યુત ઉર્જા નાશ પામે. એ જે વિદ્યુત ઉર્જા છે એ શેમાં રૂપાંતર થાય છે, ઉષ્મા ઉર્જા. ચાલો, આ જે વિદ્યુત ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે. તો અહીં ઉત્પન્ન થતી કે વ્યય પામતી વિદ્યુત ઉર્જા એટલે થાય શું, તમે જે આપો છો ને એ વિદ્યુત ઉર્જા કહેવાય. એ વિદ્યુત ઉર્જા એ વાહકના અવરોધને લીધે કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે, ઉષ્મા ઉર્જા. ચાલો, તો અહીં મળતી ઉર્જાને વિદ્યુત ઉર્જા કહેવાય. તમારે 12મા ધોરણમાં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, એમાં તમારે આ વસ્તુ બહુ ડિટેલમાં ભણવાની છે. અત્યારે તો આપણે સામાન્ય માહિતી. ચાલો, દળ અને ઉર્જાની સમતુલ્યતા એટલે વિદ્યુત ઉર્જા શું છે ખબર ને, જ્યારે કોઈ પણ પરિપથમાં પ્રવાહ વહે ત્યારે મળતી ઉર્જાને શું કહેવાય, વિદ્યુત ઉર્જા. અને એ વિદ્યુત ઉર્જા જો વાહકને અવરોધ હશે તો કઈ ઉર્જા રૂપે વ્યય પામશે, ઉષ્મા ઉર્જા રૂપે. ચાલો, દળ અને ઉર્જાની સમતુલ્યતા. 19મી સદીની શરૂઆતમાં કે પહેલા એવું માનવામાં આવતું કે જેવી રીતે ઉર્જાનું સંરક્ષણ થાય છે ને, પહેલા શું માનવામાં આવતું કે દળનું સંરક્ષણ થાય છે. બરાબર. દળનું સંરક્ષણ થાય છે. દળનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. બરાબર. પણ એનો જથ્થો અચળ રહે છે.
એટલે કે દળનું સંરક્ષણ થાય છે એવું માનવામાં આવતું. અને એના માટે ઘણા બધા તર્ક આપવામાં આવતા કે ધારો કે હિમ પ્રદેશનો બરફ પીગળી અને પાણીમાં રૂપાંતર થાય, બરાબર, તો આ બંનેનું તમે દળ માપશો તો દળ સરખું હશે. એટલે દળે માત્ર સ્વરૂપ બદલ્યું. જે ઘન અવસ્થા હતું એ શેમાં રૂપાંતર થયું? પ્રવાહી અવસ્થામાં. એટલે પેલા એવું માનવામાં આવતું કે દળનું સંરક્ષણ થાય છે, દળ માત્ર સ્વરૂપ બદલી શકે, બરાબર, પણ એનો જથ્થો બદલાતો નથી એવું માનવામાં આવતું. પણ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરથી, આઈન્સ્ટાઈન, આ તમારે 13મા ચેપ્ટરમાં આવશે, 12મા ધોરણમાં. ચાલો, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરથી, બરાબર, ચાલો, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરથી એક સૂત્ર મળેલું છે, E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ચાલો, આ સૂત્ર મુજબ શું કહી શકાય કે દળ છે, દળ એ શેમાં ફેરવાઈ શકે? ઉર્જામાં. ઉર્જામાં ફેરવાઈ શકે. અને ઉર્જા શેમાં ફેરવાય? દળમાં. હવે માત્ર 1 કિલોગ્રામ દળ નાશ પામે ને, કેટલું? 1 કિલોગ્રામ. તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય 1 કિલોગ્રામ દળ નાશ પામે તો? ચાલો, ડેલ્ટા એમ 1 સી 3 ગુણ્યા 10⁸ એનો વર્ગ. ચાલો, તો 3 નો વર્ગ 9, 10⁸ નો વર્ગ એટલે 16 જૂલ. તો વિચાર કરો કે માત્ર 1 કિલોગ્રામ દળ નાશ પામે તો આટલી બધી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય. કારણ કે 10⁻16, ચાલો, 1 ની પાછળ 1 2 3 4 5 ને 16 મીંડા, બરાબર, આટલી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય. અને આટલી પુષ્કળ ઉર્જા, અને એ પણ માત્ર કેટલા દળમાંથી? 1 કિલોગ્રામ દળમાંથી. ચાલો, એટલે ત્યાર પછી એવું સ્વીકારવામાં આવ્યું કે દળ એ શેમાં રૂપાંતર થઈ શકે? ઉર્જામાં. અને ઉર્જા શેમાં રૂપાંતર થઈ શકે? દળમાં. તો તમારે 12મા ધોરણમાં આવા દાખલા છે કે આટલી ઉર્જા નાશ પામે છે તો કેટલું દળ ઉત્પન્ન થયું હશે, આટલું દળ નાશ પામે છે તો કેટલી ઉર્જા મુક્ત થઈ હશે, એ ટાઈપના દાખલા તમારે ત્યાં ગણવાના છે. ચાલો, ન્યુક્લિયર ઉર્જા. તો ન્યુક્લિયર ઉર્જા છે ને, એ ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થાય છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં મળતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. હવે ન્યુક્લિયર ઉર્જા છે ને, એ ખાસ કરીને બે, અને ન્યુક્લિયર પ્રક્રિયા કોને કહેવાય ખબર ને? ડાયરેક્ટ ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયા હોય ને, ધારો કે આ પરમાણુ, તો ડાયરેક્ટ આ ન્યુક્લિયસ ની અંદર જે પ્રક્રિયા છે ને, ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયા, એને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. એવી બે પ્રક્રિયા આવે, તમને ખબર હશે. ચાલો, ન્યુક્લિયર વિખંડન, ખાસ કરીને એવી બે પ્રક્રિયા છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. આ બધું 12મા ધોરણ જ બધું છે. ચાલો, ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર વિખંડનમાં શું થાય? તો યુરેનિયમ હોય, બરાબર, થોરિયમ હોય, એવા બધા જે ભારે કણ છે ને, મોટા કણ છે ને, એ વિખંડન પામી યુરેનિયમ 92234, બરાબર. ચાલો, આ વિખંડન પામી અને બે નાના કણોમાં ફેરવાય છે. ચાલો, બે નાના કણોમાં ફેરવાય. આને ન્યુક્લિયસનું શું થયું કહેવાય? વિખંડન. અને આ દરમિયાન પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય. આપણે ત્યારે વાત કરશું કે માત્ર 1 યુરેનિયમનું વિખંડન થાય ને તો આશરે 200 મિલિયન ઇલેક્ટ્રોવોટ જેટલી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. પછી એ જ રીતે ન્યુક્લિયર સંલયન, 4 હાઇડ્રોજનના પરમાણુ જોડાય કે ન્યુક્લિયસ જોડાય અને હિલિયમનો એક ન્યુક્લિયસ બને. તો આમાં 4 હાઇડ્રોજનના ન્યુક્લિયસનું જોડાણ થયું, સંલયન થયું, અને એક નવો ન્યુક્લિયસ બને છે. તો આને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન. તો આમાં બી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. એટલે ન્યુક્લિયર ઉર્જા એટલે શું ખબર ને? ન્યુક્લિયર વિખંડન કે ન્યુક્લિયર સંલયન દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય. એટલે અત્યારે ઘણા દેશોમાં આપણે ઘરે જે વિદ્યુત ઉર્જા પૂરી પાડવામાં આવે છે, વિદ્યુત ઉર્જા
એ કઈ પ્રક્રિયાથી મેળવવામાં આવે છે? ન્યુક્લિયર વિખંડન. ત્યાં ન્યુક્લિયર રિએક્ટર હોય, બરાબર ને? ન્યુક્લિયર રિએક્ટર. ચાલો, તો એ તમારે 12મા ધોરણમાં આવશે, એટલે આપણે અત્યારે એની બહુ ડિસ્કસ નથી કરતા. અને છેલ્લે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ તો આપણને આવડે છે, બોલી જાઓ એકવાર હો. તમને આગળ આપણે સ્કીપ કરેલું છે એટલે લખવાની કઈ જરૂર નથી. વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, બરાબર? વિશ્વમાં રહેલી લખો તોય વાંધો નહીં, ને અલગ કરેલ તંત્ર લખો તોય વાંધો નહીં, કારણ કે વિશ્વ છે એ અલગ કરેલ તંત્ર કહેવાય. ચાલો, અલગ કરેલ તંત્રની કુલ ઉર્જા, અલગ કરેલ તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે, બરાબર? ચાલો, ઉર્જાનો નાશ કરી શકાતો નથી. ઉર્જાનો નાશ કરી શકાતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. ચાલો, વિશ્વ એ કેવું તંત્ર કહેવાય? અલગ કરેલું. વિશ્વ એ અલગ કરેલ તંત્ર છે. એટલે તમે અહીંયા અલગ કરેલ તંત્રની જગ્યાએ શું લખી શકો? વિશ્વમાં રહેલ કુલ ઉર્જાનો જથ્થો કેવો રહે છે? અચળ, બરાબર? ચાલો, નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ થઈ શકતો નથી. માત્ર એક સ્વરૂપની ઉર્જામાં, એક ઉર્જાના એક સ્વરૂપમાંથી માત્ર બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. એટલે ગતિ ઉર્જા હોય તો એ સ્થિતિ ઉર્જામાં ફેરવાય, સ્થિતિ ઉર્જા હોય તો એ ઉષ્મા ઉર્જામાં ફેરવાય. પણ આખા વિશ્વની ટોટલ જે ઉર્જા છે એનો જથ્થો કેવો રહે છે? અચળ. ચાલો, સ્કીપ કરેલો ટોપિક આપણે મોઢે કરવાની જરૂર નથી. એકવાર જેટલું સમજાવેલું છે એટલું જરાક યાદ રાખવાનું.